નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મૃત્યુ પામેલા પિતાના અંતિમ સંસ્કાર વખતે એક અજાણ્યો માણસ આવ્યો. તેણે જે કહ્યું એ સાંભળીને દીકરો ધ્રુજી ઉઠ્યો. શહેરના એક શાંત વિસ્તારમાં રહેતા 28 વર્ષના મિતેશના પિતા હરિભાઈનું અચાનક હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. હરિભાઈ ખૂબ જ શાંત સ્વભાવના માણસ હતા. આખી જિંદગી તેમણે નાની સરકારી નોકરી કરીને પરિવારનું ભરણ પોષણ કર્યું હતું. પત્ની સુમિત્રાબેન અને દીકરો મિતેશ જ તેમની દુનિયા હતા. પિતાના અવસાનના સમાચાર સાંભળીને આખું ઘર શોકમાં ડૂબી ગયું હતું. સગા સંબંધીઓ એક પછી એક ઘરે આવી રહ્યા હતા. કોઈ મિતેશના ખભા પર હાથ રાખીને તેને સાંત્વના આપતું હતું, તો કોઈ સુમિત્રાબેનને સંભાળતું હતું. મિતેશને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે જે પિતા દરરોજ સવારે તેને ફોન કરીને કહેતા હતા, બેટા સમયસર જમજે, એ પિતા હવે ક્યારેય ફોન નહીં કરે. અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરની બહાર લોકોની ભીડ હતી અને અંદર હરિભાઈનો નિર્જીવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મિતેશ પિતાના પગ પાસે બેસીને સતત રડી રહ્યો હતો. તે ધીમેથી બોલ્યો, પપ્પા, તમે મને એકલો કેમ છોડી ગયા? ત્યારે જ ઘરની બહાર એક અજાણ્યો વૃદ્ધ માણસ આવ્યો. તેની ઉંમર લગભગ 70 વર્ષની હતી. કપડાં સાદા હતા, હાથમાં જૂની લાકડી હતી અને ચહેરા પર વર્ષોની થાકેલી રેખાઓ દેખાતી હતી. તે કોઈને ઓળખતો હોય તેમ સીધો અંદર આવ્યો. મિતેશે તેને પહેલા ક્યારે જોયો નહોતો. વૃદ્ધ માણસ હરિભાઈના મૃતદેહ પાસે ગયો અને થોડીક ક્ષણો સુધી તેમને જોતો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તેણે હરિભાઈના પગને સ્પર્શ કર્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, તમે મને બસાવ્યો હતો. આજે હું તમને છેલ્લી વાર મળવા આવ્યો છું. ત્યાં હાજર બધા લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. મિતેશ ઊભો થઈ ગયો અને પૂછ્યું, તમે કોણ છો? મારા પપ્પાને કેવી રીતે ઓળખો છો? વૃદ્ધ માણસે મિતેશ તરફ જોયું અને કહ્યું, હું દત્તાત્રેય છું. તમારા પિતાએ લગભગ 30 વર્ષ પહેલા મારો જીવ બચાવ્યો હતો. મિતેશ ચોંકી ગયો. પણ મારા પપ્પાએ ક્યારે તમારા વિશે અમને કંઈ કહ્યું નથી. દત્તાત્રેયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, એ જ તો તમારા પિતાની સૌથી મોટી ખાસિયત હતી. તેમણે જે કહ્યું હતું તેનો ક્યારેય ઢંઢેરો પીટ્યો નહોતો. મિતેશને વાત સમજાઈ નહીં. તેણે ફરી પૂછ્યું, મારા પપ્પાએ તમને કેવી રીતે બચાવ્યા હતા? દત્તાત્રેય થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, આ વાત આજે કહેવી જરૂરી છે, કારણ કે હવે તમારા પિતા નથી રહ્યા. લગભગ 30 વર્ષ પહેલા દત્તાત્રેય એક નાની કંપનીમાં કામ કરતા હતા. એક રાત્રે તેમની પર ખોટી રીતે પૈસાની ચોરીનો આરોપ મૂક્યો હતો. નોકરી જતી રહી હતી. લોકો તેમને ચોર કહેતા હતા અને પરિવાર પણ તેમની પર શંકા કરવા લાગ્યો હતો. એ સમયે તેઓ એટલા તૂટી ગયા હતા કે જીવનનો અંત લાવવાનો વિચાર કર્યો હતો. વરસાદી રાત્રે તેઓ શહેરની બહારના પુલ પાસે ઊભા હતા. ત્યારે હરિભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે દત્તાત્રેયને જોઈ લીધા. હરિભાઈએ તરત પોતાની ગાડી રોકી અને તેમને વાતોમાં રોકી રાખ્યા. કલાકો સુધી તેમની સાથે બેઠા રહ્યા. પછી બીજા દિવસે હરિભાઈએ પોતાના ઓળખીતાઓની મદદથી તપાસ કરાવી અને સાબિત કર્યું કે દત્તાત્રેય નિર્દોષ હતા. એટલું જ નહીં, હરિભાઈએ પોતાની બચતમાંથી પૈસા આપીને દત્તાત્રેયને નવું કામ શરૂ કરવામાં મદદ કરી હતી. દત્તાત્રેયે કહ્યું,
તમારા પિતાએ મને મફત પૈસા નહોતા આપ્યા. તેમણે મને ફરીથી જીવવાનું કારણ આપ્યું હતું. આ સાંભળીને મિતેશની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ દત્તાત્રેયે કહ્યું, આ તો શરૂઆત છે. તમારા પિતાએ મને એક વસ્તુ સાચવવા આપી હતી અને કહ્યું હતું કે જ્યારે હું તેમને ફરી ક્યારે ન મળી શકું ત્યારે એ વસ્તુ તેમના દીકરાને આપી દેજે. મિતેશના હૃદયના ધબકારા વધી ગયા. કઈ વસ્તુ? દત્તાત્રેયે ખિસ્સામાંથી એક જૂની સાવી કાઢી. તેમણે કહ્યું, તમારા પિતાનું જૂનું લોકર. મિતેશને આશ્ચર્ય થયું. મારા પપ્પાનું લોકર? અમને તો ખબર પણ નથી કે તેમની પાસે કોઈ લોકર હતું. દત્તાત્રેયે કહ્યું, એ જ લોકરમાં તમારા પિતાના જીવનનું એવું સત્ય બંધશે જે કદાચ તમે ક્યારેય સાંભળ્યું નથી. અંતિમ વિધિ પૂરી થયા પછી મિતેશ દત્તાત્રેય સાથે બેંક ગયો. બેંકના એક જૂના વિભાગમાં એક નાનું લોકર હતું. દત્તાત્રેયે સાવી મિતેશના હાથમાં આપી. મિતેશના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે લોકર ખોલ્યું. અંદર થોડા જૂના ફોટોગ્રાફ્સ, એક પીળું પડી ગયેલું લિફાફું, એક નાની ડાયરી અને એક બાળકનું જૂનું ચાંદીનું કડું પડેલું હતું. મિતેશને કશું સમજાયું નહીં. તેણે સૌથી પહેલા લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર હતો. ઉપર લખેલું હતું, મારા દીકરા મિતેશ માટે. મિતેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. બેટા, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો કદાચ હું તારી સામે નથી. મેં તને જિંદગીભર એક વાત નથી કહી. એ વાત છુપાવવાનો મારો હેતુ તને દુઃખ આપવાનો નહોતો. હું ઈચ્છતો હતો કે તું તારા પગભર ઊભો થાય અને કોઈની દયા પર નહીં, પોતાના પર વિશ્વાસ કરીને જીવ. મિતેશના હાથ ધ્રુજવા લાગ્યા. આગળ લખ્યું હતું, બેટા, તું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તને અમે હોસ્પિટલમાંથી ઘરે લાવ્યા હતા. પરંતુ એ દિવસથી એક વાત મારા હૃદયમાં દટાયેલી રહી. મિતેશની આંખો પહોળી થઈ ગઈ. તેણે ડાયરી ખોલી. તેમાં વર્ષો જૂની હોસ્પિટલની રસીદો, કેટલાક દસ્તાવેજો અને એક ફોટો હતો. ફોટામાં હરિભાઈ એક નવજાત બાળકને હાથમાં લઈને ઊભા હતા. પાછળ હોસ્પિટલનું નામ દેખાતું હતું. મિતેશના મગજમાં પ્રશ્નો ઊભા થયા. આ બાળક કોણ છે? દત્તાત્રેય ચૂપચાપ ઊભા હતા. મિતેશે પત્ર આગળ વાંચ્યું. મિતેશ, તું મારા માટે લોહીથી જોડાયેલો દીકરો ન હોવા છતાં મારા હૃદયનો દીકરો હતો. મિતેશ જાણે પથ્થર બની ગયો. તેના હાથમાંથી પત્ર નીચે પડી ગયું. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, એનો અર્થ શું છે? દત્તાત્રેયે ધીમેથી કહ્યું, તમારા પિતાએ એક વખત અનાથ આશ્રમમાં એક બાળક જોયું હતું. એ બાળકના માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. બાળક પાસે કોઈ નહોતું. તમારા પિતાએ તેને દત્તક લીધો હતો. મિતેશની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એ બાળક હું હતો? દત્તાત્રેયે માથું હલાવ્યું. મિતેશ જમીન પર બેસી ગયો. તેના મનમાં બાળપણની એક પછી એક યાદો આવવા લાગી. પિતાએ ક્યારેય તેને પોતાના દીકરાથી ઓછું માન્યું નહોતું. તેની દરેક જરૂરિયાત પૂરી કરી હતી. પોતાની ઈચ્છાઓ દબાવીને તેની ફી ભરી હતી. મિતેશને યાદ આવ્યું કે એક વખત તેણે પિતાને પૂછ્યું હતું, પપ્પા, તમે મારી માટે એટલું બધું કેમ કરો છો? ત્યારે હરિભાઈ હસીને કહેતા, કારણ કે તું મારું બાળક છે. આજે એ વાક્યનો સાચો અર્થ મિતેશને સમજાયો. પરંતુ પત્રમાં હજુ એક વાત બાકી હતી. બેટા, તારા સાચા માતા પિતા કોણ હતા? એ જાણવાની મેં ઘણી કોશિશ કરી હતી. મને એટલું જ ખબર પડી કે તારા પિતા એક સામાન્ય મજૂર હતા
અને તારી માતાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેઓએ તને બસાવવા માટે છેલ્લી ક્ષણ સુધી લડત આપી હતી. હું તને એ પરિવારની યાદોથી દૂર રાખવા માંગતો નહોતો, પરંતુ હું ડરતો હતો કે આ સત્ય જાણીને તું મને પિતા તરીકે સ્વીકારવાનું બંધ કરી દેશે. પત્રનો છેલ્લો ભાગ વાંચતા મિતેશ ફૂટી ફૂટી રડવા લાગ્યો. મિતેશ, જો મેં તને જન્મ ન આપ્યો હોત તો શું થયું? મેં તને દરેક વિશ્વાસથી પ્રેમ કર્યો છે. તું મારા જીવનની સૌથી મોટી ભેટ હતો. આજે હું નથી, પરંતુ તું ક્યારેય એવું ન વિચારતો કે તું અનાથ હતો. તારો જન્મદાતા પરિવાર કદાચ તને દુનિયામાં લાવ્યો હતો, પરંતુ મને લાગે છે કે ભગવાને તને મારા જીવનમાં મોકલ્યો હતો. મિતેશે પત્રને સાથે સાથે લગાવી દીધો. દત્તાત્રેયની આંખોમાં પણ આંસુ હતા. તેમણે કહ્યું, તમારા પિતાએ મારી જિંદગી બસાવી હતી અને પછી તમારી જિંદગી બસાવી હતી. તેમણે મારી પાસેથી એક જ વચન લીધું હતું કે તેમની સચ્ચાઈ તેમના જીવતા સુધી કોઈને ન કહું. મિતેશે પૂછ્યું, પણ તમે આજે કેમ આવ્યા? દત્તાત્રેયે કહ્યું, કારણ કે તમારા પિતાએ મને કહ્યું હતું કે જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળે ત્યારે હું જરૂર આવું. તેમણે કહ્યું હતું, મારા દીકરાને એક વાત કહેવી છે. સાચો સંબંધ લોહીથી નહીં, પ્રેમથી બને છે. મિતેશ ફરી રડી પડ્યો. અંતિમ સંસ્કારના સ્થળે પિતાની ચિતા સામે ઊભો રહીને તેણે હાથ જોડ્યા અને કહ્યું, પપ્પા, તમે મને જન્મ આપ્યો ન હતો, પરંતુ તમે મને જિંદગી આપી હતી. આજે મને સમજાયું કે દુનિયામાં સૌથી મોટો વારસો પૈસા નથી, પરંતુ કોઈના હૃદયમાં જીવતું તમારું સ્થાન છે. સીતા સળગી રહી હતી અને મિતેશ દૂર ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ પહેલી વાર તેને પોતાના પિતાની મહાનતા પર ગર્વ પણ હતો. ઘરે પાછો ફર્યો પછી તેણે પિતાની જૂની ખુરશી સામે બેસીને ધીમેથી કહ્યું, પપ્પા, તમે આખી જિંદગી મારાથી સત્ય છુપાવ્યું, પણ તમે મને ક્યારેય પ્રેમથી વંચિત રાખ્યો નહીં. હવે હું તમારી એક પણ વાત વ્યર્થ નહીં જવા દઉં. થોડા દિવસો પછી મિતેશ દત્તાત્રેયની મદદથી પિતાના નામે એક નાનું ટ્રસ્ટ શરૂ કર્યું, જે અનાથ બાળકોના શિક્ષણ માટે કામ કરતું હતું. કારણ કે મિતેશને હવે ખબર પડી હતી કે તેના પિતાએ તેને માત્ર ઘર આપ્યું નહોતું, તેમણે તેને એક જવાબદારી પણ આપી હતી. વર્ષો પછી પણ જ્યારે કોઈ બાળકને એ ટ્રસ્ટમાંથી મદદ મળતી, ત્યારે મિતેશ પિતાની તસવીર સામે દીવો પ્રગટાવતો અને કહેતો, પપ્પા, તમે ગયા નથી. તમે હવે દરેક એ બાળકમાં જીવતા છો જેને કોઈની જરૂર છે. અને કદાચ આજ હરિભાઈની સાચી અંતિમ વિદાય હતી. તેમનું શરીર અગ્નિમાં વિલીન થયું, પરંતુ તેમનો પ્રેમ અને માનવતા તેમના દીકરાના હૃદયમાં હંમેશા માટે જીવંત રહી ગઈ.